દેવશયની એકાદશી લીંબુનો ખાસ ઉપાય। શું તમે જાણો છો કે દેવશયની એકાદશીના પવિત્ર દિવસે માત્ર એક સાદું લીંબુ તમારા જીવનની આર્થિક સમસ્યાઓ, નોકરીના અવરોધો અને ગ્રહ દોષોને દૂર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દેવશયની એકાદશીને અત્યંત શુભ અને પુણ્યદાયી દિવસ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલા ઉપાયો અને દાન અનેક ગણું ફળ આપે છે। ચાલો આજે જાણીએ કે દેવશયની એકાદશીના દિવસે લીંબુનો ખાસ ઉપાય કેવી રીતે કરવો, તેની સાચી રીત શું છે, આ ઉપાય કઈ સમસ્યાઓ દૂર કરે છે, અને આ પાછળની વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને પરંપરાગત માન્યતા શું છે। સૌથી પહેલા સમજીએ કે દેવશયની એકાદશી શું છે અને તે શા માટે ખાસ છે। દેવશયની એકાદશી, જેને હરિશયની એકાદશી પણ કહેવામાં આવે છે, તે આષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે। આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિનાની શયન અવસ્થામાં જાય છે, જેને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે। તેથી આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત અને દાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે। એકાદશીના વ્રતને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર વ્રતોમાંનું એક ગણવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ખાસ કરીને દેવશયની એકાદશીનું વ્રત અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચાતુર્માસની શરૂઆત કરે છે। હવે આવે છે લીંબુનો ઉપાય। લીંબુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। લીંબુનો સંબંધ શુક્ર અને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે। શુક્ર ઐશ્વર્ય, સૌંદર્ય અને વૈભવનો કારક છે, જ્યારે ચંદ્ર મન અને લાગણીઓનો કારક છે। લીંબુની ખાટાશ અને ઉગ્ર ગંધ તેને નકારાત્મક ઉર્જાને શોષવામાં અસરકારક બનાવે છે। તેથી લીંબુના ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ પ્રચલિત છે। દેવશયની એકાદશીના દિવસે લીંબુનો ઉપાય કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા વધુ હોય છે। હવે જાણીએ આ ઉપાયની સાચી રીત। પ્રથમ રીત, આર્થિક સમસ્યાઓ અને ધનલાભ માટે। જો તમને આર્થિક તંગી હોય, કર્જ હોય, અથવા ધનલાભના માર્ગો બંધ હોય, તો દેવશયની એકાદશીના દિવસે એક તાજું, સાફ અને ડાઘ વગરનું લીલું લીંબુ લો। લીંબુ પર શ્રી રામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર લખો। આ મંત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તે અત્યંત શક્તિશાળી છે। ત્યારબાદ લીંબુને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં 6 ઇંચ ઊંડો ખાડો ખોદીને દાટી દો। દાટતી વખતે ઓમ મંત્રનો જાપ કરો। આ ઉપાય લગાતાર 3 વર્ષ સુધી દરેક દેવશયની એકાદશીએ કરવાથી અદ્ભુત પરિણામો મળે છે। બીજી રીત, નોકરી અને વ્યાપારમાં સફળતા માટે। જો તમારી નોકરીમાં અવરોધો આવતા હોય, પ્રમોશન ન મળતું હોય, અથવા વ્યાપારમાં મંદી હોય, તો આ ઉપાય કરો। દેવશયની એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરો। એક લીંબુ લો, તેના પર કુકુમથી સ્વસ્તિક ચિહ્ન બનાવો। પછી લીંબુને તમારા કાર્યસ્થળ પર લઈ જાઓ અને ત્યાંના ઉત્તર પૂર્વ ખૂણામાં એક ખાડો ખોદીને દાટી દો। આ ઉપાય કરવાથી કાર્યસ્થળની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સફળતાના માર્ગો ખુલે છે। આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળી મીઠાઈ, પીળા ફૂલ અને પીળા રંગની ખીરનો ભોગ ધરાવવો જોઈએ। ત્રીજી રીત, ગ્રહ દોષ અને અટકેલા કાર્યો માટે। જો કોઈ ગ્રહ દોષ તમને પરેશાન કરતો હોય, અથવા તમારું કોઈ મહત્વનું કાર્ય અટકી ગયું હોય, તો દેવશયની એકાદશીના દિવસે લીંબુ લો અને તેના પર 7 વખત ઓમ શ્રી વિષ્ણવે નમઃ મંત્ર લખો। પછી તેને પીળા કપડામાં બાંધીને કોઈ મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને અર્પણ કરો। આ ઉપાય કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને અટકેલા કાર્યો ફરી શરૂ થાય છે। જ્યોતિષીય ઉપાયોમાં દેવશયની એકાદશીના દિવસે લીંબુનો ઉપયોગ અત્યંત અસરકારક માનવામાં આવે છે। ઘણા વિદ્વાનો માને છે કે લીંબુના આ ઉપાયો શનિ, મંગળ, રાહુ અને કેતુના દોષોને શાંત કરે છે। ખાસ કરીને જો તમને શનિની સાઢેસાતી અથવા શનિ દોષનો સામનો કરવો પડતો હોય, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। શનિ દોષ દૂર કરવા માટે શનિવારે લીંબુનો ઉપાય કરવો શુભ છે, પણ દેવશયની એકાદશીના દિવસે તેની અસર અનેકગણી વધી જાય છે। હવે જાણીએ કે આ ઉપાય કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી। પહેલી, લીંબુ હંમેશા તાજું અને ડાઘ વગરનું હોવું જોઈએ। બીજી, લીંબુ પર ક્યારેય નકારાત્મક શબ્દો લખવા નહીં, હંમેશા હકારાત્મક મંત્ર અથવા ઈચ્છા લખો। ત્રીજી, આ ઉપાય ગુપ્ત રાખવો જોઈએ, કારણ કે જાહેર કરવાથી તેની અસર ઓછી થાય છે। ચોથી, આ ઉપાય કરતી વખતે શાંત મન અને સકારાત્મક વિચારો રાખવા જરૂરી છે। પાંચમી, જો શક્ય હોય તો આ ઉપાય સાથે દાન પણ કરવું। પીળા રંગનું અનાજ, ફળ અથવા વસ્ત્રોનું દાન કરવું અત્યંત શુભ છે।
હવે આ ઉપાય પાછળની વાર્તા સ્ટોરી પણ જાણીએ. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો જેને આર્થિક સમસ્યાઓથી ખૂબ જ પરેશાની હતી. તેની પાસે ખાવાનું પણ ન હતું અને તેના કર્જો વધતા જતા હતા. તે રોજ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરતો, પણ તેની સમસ્યાઓ દૂર થતી ન હતી. એક દિવસ એક સાધુ તેને મળ્યા. સાધુએ તેને કહ્યું, હે બ્રાહ્મણ, દેવશયની એકાદશીના દિવસે લીંબુ પર ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને તેને ઉત્તર પૂર્વ દિશામાં દાટી દો અને સાથે પીળા રંગનું દાન કરો. બ્રાહ્મણે સાધુના કહેવા પ્રમાણે કર્યું. થોડા દિવસોમાં જ તેના ઘરમાં સમૃદ્ધિ આવી, તેના કર્જો દૂર થયા અને તેના જીવનમાં સુખ શાંતિ આવી. ત્યારથી આ ઉપાય લોકોમાં પ્રચલિત થયો અને આજે પણ લોકો તેને શ્રદ્ધાપૂર્વક અનુસરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવતા સરળ ઉપાયો પણ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. હવે લીંબુના ઉપાયનું વૈજ્ઞાનિક પાસું પણ સમજીએ. લીંબુમાં સાઇટ્રિક એસિડ, ફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને અન્ય પોષક તત્વો હોય છે જે હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને મારે છે. લીંબુની સુગંધ માનસિક તાણ ઘટાડે છે. જ્યારે આપણે લીંબુને જમીનમાં દાટીએ છીએ ત્યારે તે ધીમે ધીમે સડે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. આમ આ ઉપાય ઇકોલોજીકલ રીતે પણ ઉપયોગી છે. તેમજ જ્યારે આપણે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ ત્યારે તે એક માનસિક પ્રક્રિયા છે જે તણાવ ઘટાડે છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સકારાત્મક ઉર્જા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. હવે દેવશયની એકાદશીના દિવસે અન્ય કયા ઉપાયો કરી શકાય? ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અને તુલસી દળ ચઢાવવા અત્યંત શુભ છે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, મહામંત્ર હરે કૃષ્ણ હરે રામ નો જાપ કરવો અને દાન કરવું, આ બધા ઉપાયો આ દિવસે વિશેષ ફળદાયી છે. આ ઉપરાંત તુલસીના પૌધાની પૂજા કરવી અને તેને પાણી ચઢાવવું પણ અત્યંત શુભ છે. પણ એક વાત યાદ રાખો, એકાદશીના દિવસે તુલસીને પાણી ચઢાવવું નહીં, કારણ કે આ દિવસે તુલસી ઉપવાસ કરે છે. તેવી જ રીતે આ દિવસે તુલસીના પાન ન તોડવા. હવે દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે રાખવું? સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો, પ્રાધાન્ય પીળા, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો, તુલસી દળ, પીળા ફૂલ, ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. આખો દિવસ ઉપવાસ રાખો. જો શક્ય હોય તો રાત્રે જાગરણ કરો અને ભજન કીર્તન કરો. બીજા દિવસે સવારે વ્રત ખોલો. આ વ્રત કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. હવે લીંબુના ઉપાયને લગતી કેટલીક દંતકથાઓ અને તેમની સત્યતા જાણીએ. દંતકથા 1. લીંબુ ઉપાય કરવાથી દુશ્મનોનો નાશ થાય છે. સત્ય: આ ઉપાય કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી, તે માત્ર નકારાત્મક ઉર્જા દૂર કરે છે. દંતકથા 2. આ ઉપાય ફક્ત શનિવારે જ કરી શકાય. સત્ય: શનિવાર શ્રેષ્ઠ છે, પણ દેવશયની એકાદશી પણ અત્યંત શુભ છે. દંતકથા 3. લીંબુને દાટ્યા પછી તેને ખોદીને જોવું જોઈએ. સત્ય: એવું ન કરવું, તેનાથી ઉર્જા પ્રક્રિયા અટકી જાય છે. હવે આ ઉપાયના કેટલાક અન્ય ફાયદા. તે માનસિક શાંતિ આપે છે, ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે, આર્થિક સ્થિતિ સુધારે છે અને કૌટુંબિક સંબંધોને મજબૂત બનાવે છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે આ ઉપાય કર્યા પછી તેમના જીવનમાં હકારાત્મક ફેરફારો આવ્યા છે. હવે આ ઉપાયને લગતી કેટલીક ખાસ વાતો. જો તમે આ ઉપાય કોઈ ચોક્કસ વ્યક્તિ માટે કરી રહ્યા હો તો તે વ્યક્તિનું નામ લીંબુ પર લખી શકો છો. ઉદાહરણ તરીકે, રામના સ્વાસ્થ્ય માટે અથવા સીતાની નોકરી માટે. પણ આ કરતી વખતે તે વ્યક્તિની સંમતિ લેવી જરૂરી છે, નહીં તો તેની અસર યોગ્ય રીતે ન થાય. તેવી જ રીતે જો તમે આ ઉપાય ઘરની શાંતિ માટે કરો છો તો ઘરના તમામ સભ્યોના નામ લખી શકો છો. હવે આ ઉપાય કરતી વખતે કેટલીક ભૂલો ટાળવી જોઈએ. પહેલી ભૂલ: લીંબુને ફાડીને અથવા કાપીને જમીનમાં દાટવું. લીંબુ આખું જ દાટવું જોઈએ. બીજી ભૂલ: ખાડો બહુ ઊંડો કે બહુ છીછરો ખોદવો 6 ઇંચ યોગ્ય છે. ત્રીજી ભૂલ: લીંબુ પર લખતી વખતે ઉતાવળ કરવી. ધીમે ધીમે, સ્પષ્ટ અને શાંત મનથી લખો. ચોથી ભૂલ: લીંબુને દાટ્યા પછી તરત જ ખાડો ખોદીને જોવો. એવું ન કરવું, કારણ કે તેનાથી ઉર્જા પ્રક્રિયા અટકી જાય છે. પાંચમી ભૂલ: આ ઉપાય કરતી વખતે કોઈને કહેવું. જો શક્ય હોય તો આ ઉપાય ગુપ્ત રાખો, કારણ કે જાહેર કરવાથી તેની અસર ઓછી થાય છે. હવે આ ઉપાયને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક વધારાની ટિપ્સ. પહેલી ટીપ: લીંબુ પર લખતા પહેલા લીંબુને ગંગાજળથી ધોઈ લો. આનાથી લીંબુ શુદ્ધ થાય છે. બીજી ટીપ: લીંબુને દાટતી વખતે તેની સાથે એક સિક્કો ચાંદીનો અથવા પિત્તળનો પણ દાટો.
આ ઉપાય ધનવૃદ્ધિ માટે વિશેષ છે. ત્રીજી ટીપ, જો તમે લખી ન શકો તો લીંબુ પર કુમકુમથી તિલક કરીને પણ દાટી શકો છો. ચોથી ટીપ, આ ઉપાય લગાતાર 3 વર્ષ સુધી દરેક દેવશયની એકાદશીએ કરો. પાંચમી ટીપ, આ ઉપાય કર્યા પછી ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામ અથવા લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો. હવે દેવશયની એકાદશીના દિવસે દાનનું પણ ખૂબ મહત્વ છે. આ દિવસે પીળા રંગની વસ્તુઓનું દાન કરવું શુભ છે. પીળા વસ્ત્રો, પીળા ફળ, પીળી મીઠાઈ, હળદર અને સરસવનું તેલ, આ બધી વસ્તુઓનું દાન કરી શકાય છે. દાન કરતી વખતે તેની સાથે દક્ષિણા પણ આપવી જોઈએ. દાન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને લીંબુના ઉપાય સાથે જો તમે દાન પણ કરો તો તેની અસર બમણી થાય છે. હવે અંતિમ સારાંશ આપીએ તો દેવશયની એકાદશીના દિવસે લીંબુનો ઉપાય અત્યંત શુભ, સરળ અને અસરકારક છે. તે આર્થિક સમસ્યાઓ, નોકરીના અવરોધો, ગ્રહ દોષ અને કૌટુંબિક ક્લેશ દૂર કરવામાં સહાયક છે. લીંબુ પર શ્રી રામ અથવા વિષ્ણુ મંત્ર લખીને તેને ઉત્તર પૂર્વ દિશામાં દાટવો અને સાથે પીળા રંગનું દાન કરવું, આ સમગ્ર ઉપાય ખૂબ જ સરળ છે, પણ તેના પરિણામો ચમત્કારિક હોઈ શકે છે. યાદ રાખો, આ ઉપાય શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ. જો તમે શ્રદ્ધા વગર કરો તો પરિણામ નહીં આવે. તેથી આ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચારો અને શાંત મન રાખવું જરૂરી છે. આ ઉપાય કોઈ જાદુઈ ઉપચાર નથી, તે શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું સાધન છે. વાસ્તુશાસ્ત્ર આપણને યોગ્ય દિશા બતાવે છે, પણ અંતિમ સફળતા આપણા પ્રયત્નો અને સારા કર્મો પર નિર્ભર છે. લીંબુનું શુકન તે પ્રયત્નોને વધુ અસરકારક બનાવવામાં સહાયક છે. જો તમને દેવશયની એકાદશીએ લીંબુના ઉપાયના કોઈ અનુભવ હોય તો તેને કોમેન્ટમાં જણાવો. આશા છે કે દેવશયની એકાદશી અને લીંબુના ઉપાય વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શુભ દેવશયની એકાદશી.